ગુજરાતના રાજકારણને એક મોટી ખોટ પડી છે। અચાનક ઘટેલી આ દુર્ઘટનાને કારણે સૌ કોઈ શોકમગ્ન છે। ઘટનાની જાણ થતાં તેમના પત્ની અંજલિ રૂપાણી પણ તાત્કાલિક લંડનથી ગાંધીનગર આવી પહોંચ્યા છે અને અનેક નેતાઓ સહિતના પદાધિકારીઓ તેમના નિવાસસ્થાને સાંત્વના આપવા પહોંચી રહ્યા છે। એવામાં ગુજરાતના પૂર્વ ધારાસભ્ય વર્ષા દોશીએ પણ તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી અને તેઓ પણ ભાવુક થઈ ગયા હતા। સાથે કહ્યું કે વિજયભાઈ રૂપાણીની ખોટ પૂરી શકાય એમ નથી, પરંતુ તેમના જવાથી સમાજ અને પક્ષને મોટી ખોટ પડી છે। કાર્યકર્તાને સમજવો અને એ નાના કાર્યકર્તાને સાચવવો ને એ કદાચ વિજયભાઈ સિવાય કોઈ જાણતું નહોતું। અમે બધા 30 વર્ષથી કામ કરીએ છીએ, પણ અમને પડે પડે માર્ગદર્શન આપવું, પડે પડે અમને કેવી રીતે આ રાજકીય જીવનમાં ચાલવું એનું બધું જ જે ગણો ને એ અમારા વિજયભાઈ હતા। અમારો સૌરાષ્ટ્રનો સિંહ હતો અને અમારા જૈન સમાજનું મોટું રતન કહી શકાય। જીવદયા પ્રેમી એવા જે વિજયભાઈ નથી, માનવા જ મન તૈયાર નહોતો અને આજે એ વ્યક્તિત્વની સાથે કોઈની તુલના જ ન થઈ શકે। એવું વિશાળ ઉદાર અને જેને કહેવાય કે સાચો પાર્ટીનો કયો પાર્ટીનો કાર્યકર્તાનું નિર્માણ એને હજારો કાર્યકર્તાનું કર્યું છે। એટલે મારા જેવા તો લાખો કાર્યકર્તા આજે એકદમ નોંધારા થઈ ગયા હોય એવું લાગે, કારણ કે વિજયભાઈની આખી ચાહના જ જુદી હતી। એના માટે નાનામાં નાનો કાર્યકર્તા એ પણ સૌથી મોટો કાર્યકર્તા છે ને એવું અમે કાયમ જોયું છે। કદાચ 2 મહિના ન દેખાણા હોય તો સામેથી ફોન કરે કે કેમ કંઈ નથી દેખાતા। આટલી કાળજી તો કદાચ ઘરના આપણી નથી લેતા, એટલી કાળજી અમારી લીધી છે। આ ખોટ કોઈ દિવસ નહીં પૂરાય। અમદાવાદમાં થયેલી આ પ્લેન